નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર। આજના 8 મોટા સમાચાર જાણીએ। ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધા સમાચાર જાણવા મળી રહે। પ્રથમ સમાચાર, અરબી સમુદ્રમાંથી આવશે આફત। ઉપરાંતના સમાચાર, આધાર અને પાન બેંક ખાતા સાથે લિંક કરો। ઉપરાંતના સમાચાર, જમીન નાંગ 125 વર્ષ સુધી નાંગ રેકોર્ડ મેળવો હવે ઓનલાઈન। ઉપરાંતના સમાચાર, ગાય સહાય યોજના ગુજરાત। ઉપરાંતના સમાચાર, ખેડૂત છો તો આ ફળની ખેતી કરો। ઉપરાંતના સમાચાર, બાલિકા સમૃદ્ધિ યોજના। ઉપરાંતના સમાચાર, પાલક માતા પિતા યોજના ગુજરાત। ઉપરાંતના સમાચાર, આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના। આ બધા સમાચાર વિગતવાર જાણીએ। ચાલો મિત્રો, પ્રથમ સમાચાર, અરબી સમુદ્રમાંથી આવશે આફત। રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8ની વધુ જિલ્લામાં ભારેથી અતિ ભારે બધા વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે। આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે। ખેડૂત અને માલધારી પશુ પંખી વરસાદની રાહ જોતા હોય છે। જોકે આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો, જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો તો હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેટર સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે તારીખ 4 જુલાઈ 2024ના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ હોવાનો અહેવાલ છે। ઉપરાંતના સમાચાર, આધાર અને પાન બેંક ખાતા સાથે લિંક કરો। પાન કાર્ડ એન્ડ આધાર કાર્ડ લિંક કરવું હવે ફરજિયાત થઈ પડ્યું છે। નો તમે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન કરાવેલ હોય તો જલ્દીથી લિંક કરાવી દેજો। જો આવું નહીં કરો તો સરકાર તરફથી અમુક યોજનાઓનો લાભ મળતો બંધ થઈ જશે। જી હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો। આપણે આજે આ વિષય પર વાત કરવા માંગીએ। સરકાર શ્રી નાંગ કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હાલ ચાલુ છે, જેમાં મહિલાઓને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેના માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે, જેની વિગતવાર વાત કરવા માંગીએ। ઉપરાંતના સમાચાર, જમીન નાંગ 125 વર્ષ સુધી નાંગ રેકોર્ડ મેળવો હવે ઓનલાઈન। જો તમે ગુજરાત લેન્ડ રેકોર્ડ ઓનલાઈનની માહિતી મેળવવા માટે આવ્યા હોય તો તમે આજે તેની સંપૂર્ણ સચોટ માહિતી અહીંયાથી મેળવીને જશો। અમે ગુજરાત લેન્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવાના હોય છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના છે। ગુજરાત સરકાર ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ક્રાંતિ કરી રહી છે, જેમાં ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા એની રોડ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં નાગરિકો તેમના જમીન રેકોર્ડ લેન્ડની માહિતી સરળતાથી અને ઝડપી મેળવી શકે છે। સરકારની આ એની રોડ પોર્ટલ એપ્લિકેશન નાગરિકો તેમના જમીન રેકોર્ડની માહિતી તેમના મોબાઈલ દ્વારા જ એક્સેસ કરી શકે છે અને તેઓને અન્ય કઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી। આજની આ માંગ આપણે ગુજરાત જમીન રેકોર્ડ વિશેની તમામ માહિતી, કઈ રીતે ડાઉનલોડ કરવું, સેક્સ કઈ રીતે કરવું, તમામ માહિતી મેળવવાના છીએ। ઉપરાંતના સમાચાર, ગાય સહાય યોજના ગુજરાત। યોજનાઓ તો સરકાર ઘણી બહાર પડે છે, પરંતુ આ તમામ યોજનાઓ જે તે નાગરિકો કે લાભાર્થીઓ પાસે પહોંચતી નથી। કારણ છે કે જે તે લાભાર્થીઓને આ તમામ યોજનાઓ વિશે જાણકારી જ હોતી નથી, એટલે તેઓ લાભ લઈ શકતા નથી। માટે જ આપણે આ વેબસાઇટ ચાલુ કરી છે કે જે તે યોગ્ય લાભાર્થીને તેમની જરૂરિયાત મુજબની સરકારી તમામ યોજનાઓની માહિતી મળે અને તેઓ આ યોજનાઓનો લાભ મેળવી શકે। આજે આપણે એવા જ જરૂરિયાતમંદ લાભાર્થી માટેની એક હોય સહાય યોજના ગુજરાત 2022 વિગતવાર માહિતી મેળવવાના છીએ। જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોય તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો। ઉપરાંતના સમાચાર, ખેડૂત છો તો આ ફળની ખેતી કરો। પ્રિય વાચક મિત્રો, તમે સાચું વાંચ્યું છે કે આ ફળની ખેતી કરો ને 70 લાખ સુધીનું મબલખ ઉત્પાદન મેળવો।
કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય, પરંતુ દરેક ખેડૂત મિત્રોને અમે જણાવી દઈએ છીએ કે આ ફળની ખેતી કરવાથી 70 લાખ સુધીની કમાણી તમે વાર્ષિક મેળવી શકો છો. આ ફળના પાક માટે તમારે વધુ જમીન હોવી પણ જરૂરી નથી. ફક્ત 3 વીઘા અથવા તો 1 એકર જેટલી જમીન હોય તો પણ પૂરતી છે, જેમાં આપણો આવીને તમે 70 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી શકો છો. મોટાભાગના ખેડૂતો અલગ અલગ પાક વાવીને ખૂબ જ ઓછી કમાણી કરી રહ્યા છે, પરંતુ આજે અમે તમને આ ફળ વિશેની તમામ માહિતી આજના લેખમાં આપવાના છીએ. ઉપરાંતના સમાચાર. બાલિકા સમૃદ્ધિ યોજના. બાલિકા સમૃદ્ધિ યોજના 2025 લાભપાત્રતા, ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વની માહિતી. પ્રિય વાચક મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા એક મત બની યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં દેશની તમામ દીકરીઓને ખૂબ જ સારો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દેશની દીકરીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. અન્ય લાભો પણ આપવામાં આવે છે, જેનું નામ છે બાલિકા સમૃદ્ધિ યોજના. બાલિકા સમૃદ્ધિ યોજના દીકરીના જન્મથી લઈને ધોરણ 12 સુધી સરકાર આપશે. આ યોજનામાં શું લાભ હોય છે, અરજી ક્યાં કરવાની હોય છે, ડોક્યુમેન્ટ શું જોડવાના હોય છે અને અન્ય મહત્વની તમામ વાત વિશે આજની પોસ્ટમાં આપણે વાત કરવાના છીએ. ઉપરાંતના સમાચાર. પાલક માતા પિતા યોજના ગુજરાત. પાલક માતા પિતા ના હોય તેવા બાળકો. ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ થોડા સમય સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા આ યોજના અમલમાં મૂકેલ છે. ગુજરાત રાજ્યમાં ઘણા બધા અનાથ આશ્રમ છે અને આપણા સમાજમાં ઘર વિહોણા, તરછોડાયેલા, કુટુંબ વગરના ઘણા બાળકો છે, જેમની માટે સરકાર દ્વારા ઘણા પ્રકારની સહાય કરવામાં આવે છે. આજે અમે તમને એક મહત્વની યોજના વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે પાલક માતા પિતા યોજના 2023. ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય, જેની તમામ માહિતી આજે તમને અહીંયા મળશે. તો ચાલો આના વિશે જાણકારી મેળવીએ કે આ યોજના શું છે અને આમાં શું શું લાભ મળી શકે છે. આપણા ગુજરાત રાજ્યમાં નિરાધાર, અનાથ કે જે બાળકના માતા પિતા ના હોય તેવા બાળકો ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ થોડા સમય પહેલા જ આ યોજના છે. ઉપરાંતના સમાચાર. આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના. આભા કાર્ડ શું છે? આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? નોંધણી કેમ કરવાની હોય છે? યોજનાની પાત્રતા શું છે? ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં? વેબસાઇટ કઈ છે અને તમામ માહિતી. પ્રિય વાચક મિત્રો, ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત દેશના તમામ લોકો માટે આયુષ્માન ભારત પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ હતો, જેમાં લોકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેની સારવાર મફતમાં મળી રહે અને તેઓ સારી સારવાર મેળવી શકે. અહીંયા આજે આભા કાર્ડનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું વગેરે જેવી તમામ માહિતી આજના આર્ટિકલમાં આપણે મેળવવાના છીએ.